તો લેટેસ્ટ ટ્રેન્ડ જે આવી રહ્યો છે અત્યારે આપણે જણાવી દઈએ, તમિલનાડુમાં ડીએમકે 72 બેઠકો પર આગળ ચાલી રહી છે અને વિજય જે છે, એક્ટર વિજય આ વખત ટીવી કે પાર્ટીની સાથે પોતાનું પોલિટિક્સમાં ડેબ્યુ કર્યું છે, તે 2 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। સૌપ્રથમ કિંજલ, આ તમિલનાડુમાં જે અત્યારે તમામ અલગ અલગ મુદ્દાઓની વાત કરી તે પહેલા આપણે જણાવી દઈએ, આસામમાં ભાજપ અત્યારે જે છે તેનો કઈ રીતના વલણ અત્યારે આવી રહ્યા છે। તમિલનાડુમાં ડીએમકે, કેરળમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ 2 કલાકની મતગણતરી બાદ પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર અત્યારે જોવા મળી છે ટીએમસી અને ભાજપની વચ્ચે। આસામમાં ભાજપ અત્યાર સુધીમાં બહુમતીથી આગળ ચાલી રહી છે। આસામમાં લગભગ ચિતાર સ્પષ્ટ થઈ જાય થોડી કલાકોમાં તો નવાઈ નહીં, તમિલનાડુમાં ડીએમકે અને કેરળમાં કોંગ્રેસની સરકાર બને તેવા અત્યારે ઇનિશિયલ રિઝલ્ટ્સ જોવા મળી રહ્યા છે, ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યા છે અને 2 કલાકની મતગણતરી બાદ પશ્ચિમ બંગાળમાં જે છે ભાજપ 110 બેઠકો પર આગળ ચાલી રહી છે અને ટીએમસી 105 બેઠકો પર આગળ ચાલી રહી છે। કિંજલ, આપણે તમિલનાડુની વાત કરી લઈએ તો ખાસ કરીને આ વખત જોવામાં આવી રહ્યું છે કે સ્ટાલિન ફરી એક વખત સરકાર બનાવે તેવા જે વલણો છે તે આવી રહ્યા છે સામે। વિજયની વાત કરીએ તો તમને શું લાગી રહ્યું છે કે એક્ટર વિજય એક ઇન્ફ્લુએન્શિયલ અને યુથફુલ લીડર તરીકે પોતાનું ડેબ્યુ આ વખત પોલિટિક્સમાં કર્યું છે, ડીએમકે એઆઈડીએમકે વચ્ચે વિજય જે છે તે કોના વોટ કાપવાના છે અને કેવી ભૂમિકા એમની જોવા મળશે આ વખત? સ્ટાલિન ફરી આવશે સત્તા પર? દેખો, સ્ટાલિનનું જે મેં પહેલાં પણ કીધું કે જે સ્ટેટમેન્ટ હતું એ ખૂબ જ ચર્ચામાં રહ્યું અને કદાચ એ જ સ્ટેટમેન્ટ એ કદાચ ગેમ ચેન્જર છે તે બની શકે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે દ્રવિડ મોડલ એટલે કે સૌનો વિકાસ એટલે કે તમિલનાડુમાં રહેતા તમામ વર્ગના, તમામ ધર્મના, તમામ જ્ઞાતિના લોકોનો વિકાસ, અને એ વાતને તેમણે સતત કહી અને દિલ્હીનું મોડલ નહીં ચાલે, એટલે કે દિલ્હીનું મોડલ એટલે કે કેન્દ્ર સરકારનું મોડલ કે એમાં પણ વાત સૌના વિકાસની છે, પણ સૌના વિકાસની અંદર પછી જે અલગ અલગ વર્ગીકરણ છે અને એ પ્રકારના જે આક્ષેપો, નિવેદનો હતા એ કરવામાં આવ્યા હતા। અને નીરુ, જ્યાં સુધી વાત છે કે જે રીતે બંગાળની અસ્મિતાની વાત છે તો આ પણ જે આ સાઉથના જે સ્ટેટ્સની આપણે વાત કરીએ, એ ચાહે કેરળ હોય, તમિલનાડુ હોય, પુડુચેરી હોય, તો ત્યાં જે સ્થાનિક લોકોનો એક પોતાનો પ્રભાવ હોય છે, સ્થાનિક લોકોની પોતાની એક વાત હોય છે અને ચોક્કસ જે કહી શકાય કેમ કે એક્ટિંગ ક્ષેત્રમાંથી વિજય હવે પોલિટિક્સમાં આવ્યા છે, પરંતુ ત્યાં સ્ટાલિન એ ગેમ ચેન્જર બને એવું ચોક્કસ લાગી રહ્યું છે। ડીએમકેના કમબેકની વાત છે એ ચોક્કસ આવી રહી છે અને કેમ કે ત્યાં સ્થાનિક પક્ષોની એક પ્રકારની એક લડાઈ છે, પરંતુ આ વખતે અત્યાર સુધીના જે પરિણામ આવી રહ્યા છે તેમાં તમિલનાડુમાં ડીએમકેનું કમબેક થાય એવું ચોક્કસ લાગી રહ્યું છે અને ત્યાં જે લડાઈ હોય છે ત્યાં એ લડાઈ એ રાષ્ટ્રીય મુદ્દાઓ પર નહીં, પરંતુ એવા રાજ્યો છે, એ ચાહે બંગાળની વાત કરો, તમિલનાડુની વાત કરો, આસામની વાત કરો કે પુડુચેરીની વાત કરો, કે ત્યાં સ્થાનિક મુદ્દાઓ પ્રભાવશાળી હોય છે। જો ગુજરાતની વાત કરીએ, હંમેશા તો એવું હોય છે કે ગુજરાતની અંદર ભાજપ હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ઉપર વોટ માંગતી હોય છે, એ ચાહે લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય। એ જ પ્રમાણે દેશભરમાં ભાજપની સ્ટ્રેટેજી રહી છે કે જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં એક જ ચહેરો હોય છે, ભલે ઉમેદવારો ઘણા ઉતારવામાં આવે, પરંતુ અન્ય પક્ષોની વાત કરવામાં આવે તો ત્યાં આ પ્રકારની સ્થિતિ નથી। સ્થાનિક સમીકરણોની વાત કરવામાં આવે છે, સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં આવે છે, સ્થાનિક ચહેરાઓની વાત કરવામાં આવે છે। ચોક્કસ વિજય કેટલાક વોટ છે તે ડીએમકેના પણ કાપી શકે છે, પરંતુ અત્યારે જો પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે ડીએમકે અત્યારે કમબેકની સ્થિતિમાં ચોક્કસ જોવા મળી રહી છે। જે ખાસ કરીને સિદ્ધાર્થભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। સિદ્ધાર્થભાઈ, આ તમામ જે ઇક્વેશન્સ અત્યારે જોવામાં આવી રહ્યા છે, સ્ટાલિન લોકો માટે હીરો હતા, રાજકારણના સત્તા પર આટલા સમયથી હીરો બનીને બેઠેલા છે અને સાથે જ વિજય જે છે તે રિયલ લાઈફના હીરો છે। રિયલ લાઈફમાં કેટલી હીરોગીરી તેમની કામ લાગે છે કે જનતા એને કેટલું સપોર્ટ કરે છે તે તો જોવું રહ્યું, પણ બીજા તમામ જો મુદ્દાઓની વાત કરીએ, દ્રવિડ ફેક્ટર જે છે આ વખત શું લાગી રહ્યું છે તમને, કેટલું ઇન્ફ્લુઅન્સ કરે છે આ ફેક્ટર ત્યાંના લોકોને? સિદ્ધાર્થભાઈ, એક વાત પણ ચોક્કસ કરું કે લોકલ લેવલ જે વાતચીત થઈ એમાં તમિલનાડુમાં તો એવું થયું છે કે નાના બાળકો જે છે એમના પેરેન્ટ્સને એટલે મતદાતાઓને સમ આપીને વોટિંગ માટે મોકલતા હતા। આ પ્રકારનો માહોલ પણ તમિલનાડુમાં જોવા મળ્યો છે। જી ચિરાગભાઈ, જેમ કે તમે કીધું કે છેલ્લા ઘણા દાયકાઓથી તમિલનાડુની જે રાજનીતિ હતી એ એક્સપર્ટે પણ પહેલા વાત કરી કે 2 મુખ્ય ધ્રુવો પર ટકી હતી, દ્રવિડ મુનેત્ર કળકમ એટલે કે ડીએમકે, અને એ પછી એમજી રામચંદ્રન આવ્યા અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળકમ એટલે કે એઆઈડીએમકે। તો એક પ્રકારનું અહીંયા પોલિટિકલ ડ્યુઓપોલી હતું અને જે નાના પક્ષો હતા એ માત્ર ટેલ તરીકે જોડાતા હતા, પરંતુ આજે જે સ્થિતિ છે જે આપણે જોઈ રહ્યા છીએ તે સંપૂર્ણપણે અલગ છે। અને જે લીડરશિપ વેક્યુમ જે શરૂઆત થઈ એ કઈ રીતે થઈ, તો જયલલિતા કે જે એઆઈડીએમકેના નેતા હતા 2016માં મૃત્યુ બાદ એઆઈડીએમકેમાં તૂટફૂટ શરૂ થઈ ગઈ અને કરુણાનિધિની 2018માં અવસાન થયું, તો ત્યારબાદ ડીએમકેની જે લેગેસી છે એમાં પણ ઘટાડો આવ્યો છે
અને તેને કારણે બંને પક્ષો હવે પહેલા જેવા જે ટાવરિંગ એ લોકોની જે લીડરશિપ હતી, એઆઈડીએમકેમાં જયલલિતા હતા, ડીએમકેમાં કરુણાનિધિ હતા, એ ધરાવતા નથી. આ પોલિટિકલ વેક્યુમ જે છે, જે અને તમિલનાડુની જે રાજનીતિ જે રહી છે હંમેશા પર્સનાલિટી ડ્રિવન પોલિટિક્સ રહી છે. ત્યાં કોઇલિશન ડ્રિવન પોલિટિક્સ ક્યારે રહ્યું નથી. પણ હવે આપણે જોઈ રહ્યા છીએ કે એક શિફ્ટ થઈ રહ્યું છે અને જે જોસફ વિજય એનું જે ઉદય છે, તો એ આ જે પોલિટિકલ વેક્યુમ જે ક્રિએટ થયું એની તરફ જે છે એને સ્પેસ પૂરવા માટે જોસફ વિજય ફેક્ટર આવી ગયું. એને ભવ્ય રેલીઓ કરી અને એમાં મેસિવ ક્રાઉડ અને એક સ્ટ્રોંગ મેસેજિંગ, જ્યારે તમે કીધું કે જોસફ વિજય પોતાના ભાષણોમાં, પોતાની રેલીઓમાં એ જ કહેતા કે બાળકોને અને સ્પેશિયલી યુવાઓને કે તમે તમારા માતાને, પિતાને, તમારા ભાઈઓને, બહેનોને એ અપીલ કરતા. ને એનું જે સ્ટ્રોંગ હોલ્ડ જે રહ્યું છે એ યંગ વોટર્સ છે, બહુ જ યંગ વોટર્સ. હું યાદ કરું છું હમણાં લાસ્ટ ડિસેમ્બરમાં કેરળમાં પ્રવાસ હતો ને ત્યાં એક જે ડ્રાઈવર હતા, સારથી હતા, એ મૂળ તમિલનાડુના. કોને વોટ કરશો તો એને તરત જ કીધું વિજયને. તો જોસફ વિજય જે છે એક બહુ સ્ટ્રોંગ ફેક્ટર તરીકે ઉભરીને આવ્યા છે અને એની જે વિઝ્યુઅલ અપીલ છે, પરંતુ શું આ વિઝ્યુઅલ અપીલ ઇલેક્ટરલ રિયાલિટીમાં શિફ્ટ થશે એ એક પ્રશ્ન જોવાનું રહેશે. અને શું આ જે વિજય ફેક્ટર છે એ શું ડીએમકેના વોટ ખાશે કે એઆઈડીએમકેના? કેમ કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ, જે ટ્રેન્ડ આવી રહ્યા છે એ પ્રમાણે ડીએમકે ઇઝ ઇમર્જિંગ એઝ અ ફ્રન્ટ રનર અને ક્યાંક ને ક્યાંક જે એઆઈડીએમકે જે છે એ અત્યારે નબળું સાબિત થઈ રહ્યું છે. અને એનું એક સ્ટેટમેન્ટ, વિજયનું એક સ્ટેટમેન્ટ બહુ પોપ્યુલર થયું, જોસફ વિજયનું સ્ટેટમેન્ટ. એ કહેતા કે ડીએમકે એ મારા માટે પોલિટિકલ ઓપોનન્ટ છે અને એઆઈડીએમકે મારા માટે એક આઈડિયોલોજીકલ ઓપોનન્ટ છે, આઈડિયોલોજીકલ વિરોધી છે. તો એ એમનું એક ફેમસ સ્ટેટમેન્ટ થઈ ગયું. પણ તમિલનાડુની રાજનીતિમાં હંમેશાથી એક જે સ્ટાર ફેક્ટર પહેલા એમજી રામચંદ્રન હતા, એ પછી આપણે જોયું જયલલિતા કે જે અગેઇન ત્યાંની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એના એક બહુ મુખ્ય ચહેરા તરીકે, અને હવે આપણે જોસફ વિજયનું નામ અત્યારે જોઈ રહ્યા છીએ. તો આ જે ફેક્ટર છે એ બહુ સ્ટ્રોંગલી. અને બીજું કે જે રીતે એઆઈડીએમકેમાં પણ જે રીતે ભંગાણ થયું, તો એઆઈડીએમકે હવે એક મોનોલિથિક પાર્ટી નથી, એક ફ્રેગમેન્ટેડ ઇકોસિસ્ટમ બની ગઈ છે. જ્યાં સુધી જયલલિતા જીવિત હતા 2016 સુધી, તો એક મક્કમ નેતૃત્વ એમનું હતું અને એનાથી એ આખી પાર્ટીને બાંધીને બંધ મુઠ્ઠીની જેમ એ ચલાવતા હતા. તો એ હવે